વિદ્યાર્થીઓ, માહી એજ્યુકેશનમાં હું પલ્લવી ગોહિલ આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ, આજના વિડીયોમાં આપણે જોઈશું ધોરણ 5 વિષય ગણિત પ્રેક્ટિસ વર્કમાં પ્રકરણ નંબર 13 ગુણાકાર અને ભાગાકારની રીતો. એમાં પ્રશ્ન નંબર 3 થી ઉદાહરણ મુજબ ગુણાકાર કરો. અહીંયા ઉદાહરણ આપ્યા છે, એ ઉદાહરણ મુજબ આપણે ગુણાકાર કરવાના છે. જુઓ, બે અંકની સંખ્યા સાથે બે અંકની સંખ્યાનો ગુણાકાર તો કઈ રીતે કરવાનો છે? પહેલી સંખ્યા લખવાની છે, એને ગુણાકાર કરીને બીજી જે સંખ્યા લખો ને એને આ રીતે કૌંસમાં વિસ્તૃત કરવાની. તો 17 છે, તો શું થાય? 10 + 4. હવે શું કરવાનું છે આપણે? તો આ જે સંખ્યા છે એના પહેલા આની સાથે ગુણાકાર અને પછી આ સંખ્યાનો આની સાથે ગુણાકાર. બરાબર? 63 × 10 આ રહ્યું પહેલું, આની સાથે ગુણાકાર. 63 × 10 એટલે 0 ના 0 અને 63 × 1 = 63, 630. હવે બીજા સ્ટેપમાં શું કરવાનું છે? તો આનો બીજી સંખ્યા સાથે ગુણાકાર. 63 × 7 7 તારી 21 ઉપર 2 અહીંયા 1 7 × 42 43 ને 44 441. હવે આ બે સંખ્યાનો સરવાળો 0 + 1 1 4 ને 3 7 6 ને 4 10. તો આ રીતે જવાબ આવી ગયો. બીજી સંખ્યા છે 3 અંકની સંખ્યા સાથે 2 અંકની સંખ્યાનો ગુણાકાર. હવે જોઈએ, પહેલી સંખ્યા આપણે લખી, બીજી સંખ્યા લખો તો શું કરવાનું? બીજી સંખ્યાને કૌંસમાં વિસ્તૃત કરવાની. 94 = શું થાય? 90 + 4. હવે પહેલા સ્ટેપમાં પહેલી સંખ્યા સાથે આ જે છે અંક, બરાબર, વિસ્તૃત સંખ્યાનો પહેલો અંક એની સાથે ગુણાકાર અને પછી બીજા અંક સાથે ગુણાકાર. 172 × 90 અને 172 × 4. હવે 172 × 90 તો 0 આપણે લખી દઈએ પહેલા, પછી 9 દુ 18 18 8 વધી 1 9 7 63 ને 1 64 64 તો 4 વધી 6 9 1 9 ને 6 15. હવે 172 × 4 માં 4 દુ 8 4 7 28 વધી 2 અને 8 4 1 4 ને 2 6. હવે આ બેનો સરવાળો 0 + 8 8 8 દુ 16 6 વધી 1 6 ને 4 10 ને 1 11 5 ને 1 6 અને 1 ના 1. હવે ત્રીજું ઉદાહરણ છે 3 અંકની સંખ્યા સાથે 3 અંકની સંખ્યાનો ગુણાકાર. તો બંને સંખ્યા આપણે લખી, બીજી સંખ્યાને વિસ્તૃત કરી. 256 છે તો 200 + 50 + 6. હવે શું કરવાનું છે? જે કરીશું આપણે 3 સંખ્યા મળશે આપણને, બરાબર? એમાં પહેલી સંખ્યાનો ગુણાકાર 324 × 200, બીજા સ્ટેપમાં 324 × 50, ત્રીજા સ્ટેપમાં 324 × 6. હવે અહીંયા 2 0 છે તો 2 0 લખી દઈએ. 2 ચોક 8 2 દુ 4 2 તારી 6. અહીંયા પણ 0 છે, લખી દીધા. 5 ચોક 20 20 શૂન વધી 2 5 દુ 10 ને 2 12 2 વધી 1 5 તારી 15 ને 1 16. અહીંયા છે 324 × 6 6 ચોક 24 વધી 2 6 દુ 12 13 14 14 4 વધી 1 6 તારી 18 ને 1 19. 0 + 4 4 0 + 4 4 8 ને 9 થાય 8 દુ 16 ને 17 ને 18 19 19 તો 9 વધી 1 6 ને 4 10 ને 1 11 ને 1 12 12 2 વધી 1 6 ને 1 7 ને 1 8. જવાબ થશે 82,944. તો આપણે ઉદાહરણ જોઈ ગયા, એ મુજબ હવે દાખલા કરીએ. 43 × 38. જુઓ, આપણે બે સંખ્યા લખીએ અહીંયા ગુણાકારમાં, બીજી સંખ્યાને વિસ્તૃત સ્વરૂપે 30 + 8. હવે 43 × 30 અને પછી 43 × 8. હવે 43 × 30 જોઈએ. 0 છે, લખી લઈએ. 3 તારી 9 3 ચોક 12. હવે આને જોઈએ. 8 તારી 24 વધી 2 8 ચોક 32 ને 2 34. 0 + 4 4 9 ને 4 13 13 3 વધી 1 3 ને 2 5 ને 1 6 1 ના 1. જવાબ થશે 1634. બીજો દાખલો છે 97 × 79. તો જુઓ, એને આપણે આ રીતે લખીશું. 79 ને આપણે વિસ્તૃત સ્વરૂપમાં 70 + 9.
હવે શું કરવાનું? પહેલું સ્ટેપ 97 સાથે 70 નો ગુણાકાર, બીજા સ્ટેપમાં 97 સાથે 9 નો ગુણાકાર. 0 ના 0 લખીશું, 7 7 49 9 વધી 4, 7 9 63, 63 ને 4 67, તો 67 લખીશું. હવે નીચે જોઈએ 9 7 63, 63 3 વધી 6, 9 9 81, 81 ને 6 87. સરવાળો કરીએ 0 વત્તા 3 3, 7 ને 9 7 14 ને 2 16, 7 ને 1 8 ને 8 16, 6 ને 1 7. તો જવાબ થશે 7663. ત્રીજો દાખલો છે 84 ગુણ્યા 54. 54 ને આપણે લખીશું 50 વત્તા 4. પહેલા આપણે ગુણાકાર કરીશું 84 સાથે 50 નો અને બીજી વાર 84 સાથે 4 નો ગુણાકાર. તો 84 સાથે 50 બરાબર અહીંયા 0 છે, 0 મૂકી દઈએ. 5 ચોક 20, 20 0 વધી 2, 8 પંચા 40, 40 ને 2 42, 4 ચોક 16, 16 6 વધી 1, 4 અઠા 32 ને 1 33. 0 વત્તા 6 બરાબર 6, 0 વત્તા 3, 3 ને 2 5, 4 ના 4. જવાબ થશે 4536. ચોથું 246 ગુણ્યા 95. 95 ને આપણે લખીશું 90 વત્તા 5 વિસ્તૃત સ્વરૂપમાં, બરાબર. ગુણાકાર કઈ રીતે થશે? તો 246 ગુણ્યા 90, પછી 246 ગુણ્યા 5. એ 246 ગુણ્યા 90, અહીંયા 0 છે, 0 મૂકીશું. 9 છંગ 54, 4 વધી 5, 9 ચોક 36 ને 5 થશે 41, 41 ની 1 વધી 4, 9 દુ 18 ને 4 22. 246 ગુણ્યા 5, 5 છંગ 30, 30 0 વધી 3, 5 ચોક 20 ને 3 23, 23 નો 3 વધી 2, 5 દુ 10 ને 2 12. સરવાળો કરીએ 0 વત્તા 0 0, 4 ને 3 7, 2 ને 1 3, 2 ને 1 3 અને 2 ના 2. જવાબ થશે આપણો 23,370. 358 ગુણ્યા 42. 42 ને આપણે લખીશું 40 વત્તા 2. હવે પહેલા ગુણાકાર થશે 358 ગુણ્યા 40 અને પછી થશે 358 ગુણ્યા 2. તો જોઈએ 40 સાથે અહીંયા 0 છે, તો 0 લખીશું પહેલા. પછી 8 ચોક 32, 32 નો 2 વધી 3, 4 પંચા 20, 20 ને 3 23 નો 3 વધી 2, 4 તારી 12 ને 2 14. નીચે જોઈએ 2 અઠા 16, 16 નો 6 વધી 1, 2 પંચા 10 ને 1 11, 11 નો 1 વધી 1, 2 તારી 6 ને 1 7. 0 વત્તા 6 6, 2 ને 1 3, 7 ને 3 10 0 વધી 1, 4 ને 1 5, 1 ના 1. જવાબ થશે 15,036. 468 ગુણ્યા 57. 57 ને આપણે લખીશું 50 વત્તા 7. 468 ગુણ્યા 50 થશે અને 468 ગુણ્યા 7. તો જુઓ 468 ગુણ્યા 50, અહીંયા 0 છે તો 0 લખીશું. 5 અઠા 40, 40 નો અહીંયા 0 વધી 4, 5 છંગ 30 ને 4 34, 34 નો 4 અહીંયા વધી 3, 5 ચોક 20 ને 3 23, 7 અઠા 56, 56 નો 6 વધી 5, 7 છંગ 42 ને 5 40, 47 7 વધી 4, 5 ચોક 28 ને 4 32. સરવાળો થશે 0 વત્તા 6 6, 0 વત્તા 7 7, 4 ને 2 6, 3 ને 3 6, 2 ના 2. 26,676. સાતમું છે 569 ગુણ્યા 66. તો 569 લખીશું, 66 ને આપણે લખીશું 60 વત્તા 6. પહેલા ગુણાકાર થશે 569 સાથે 60 નો અને પછી થશે 6 નો. 569 ગુણ્યા 60, અહીંયા 569 ગુણ્યા 6. હવે અહીંયા ગુણાકાર કરીએ 0 નો 0, 6 નવા 54, 54 નો 4 વધી 5, 6 6 36, 36 ને 5 4101 વધી 4, 6 50 30 ને 4 34, 6 નવા 54 નો 4 વધી 5,
6 6 36 ને 5 41 41 નો 1 વધી 4 6 50 30 ને 4 34 સરવાળો 0 વત્તા 4 4 4 ને 1 5 4 ને 1 5 4 ને 3 7 અને 3 ના 3 જવાબ થશે 37,554 784 ગુણ્યા 89 તો 89 ને આપણે લખીશું 80 વત્તા 9 હવે 784 સાથે 80 નો ગુણાકાર અને 784 સાથે 9 નો ગુણાકાર 0 ના 0 8 ચોક 3202 વધી 3 8 8 64 64 ને 3 65 66 67 7 વધી 6 8 સત્તા 56 ને 6 થશે 62 9 ચોક 36 નો 6 વધી 3 8 9 72 72 ને 73 74 75 5 વધી 7 9 સત્તા 63 63 ને 7 થશે 70 0 વત્તા 6 6 5 ને 2 7 7 ના 7 7 ને 2 9 અને 6 ના 6 જવાબ થશે 69,776 226 ગુણ્યા 123 123 નો થશે 100 વત્તા 20 વત્તા 3 હવે ગુણાકાર કઈ રીતે થશે તો પહેલા 100 સાથે પછી 20 સાથે અને પછી 3 સાથે આ રીતે બરાબર પહેલા જોઈએ અહીંયા 2 0 છે 2 0 લખી દીધા 226 એકા 226 બેઠા હવે 20 સાથે ગુણાકાર તો 0 ના 0 2 6 12 2 વધી 1 2 દુ 4 ને 1 5 2 દુ 4 હવે 3 6 18 8 વધી 1 3 દુ 6 ને 1 7 3 દુ 6 0 વત્તા 8 8 7 ને 2 9 6 ને 6 12 12 ને 5 17 7 વધી 1 4 ને 2 6 ને 1 7 2 ના 2 જવાબ થશે 27,798 દસમું છે 349 ગુણ્યા 236 હવે 236 ને લખીશું 200 વત્તા 30 વત્તા 6 349 ગુણ્યા 200 349 ગુણ્યા 30 349 ગુણ્યા 6 અહીંયા 2 0 છે 2 નવા 18 18 8 વધી 1 2 ચોક 8 ને 1 9 2 તારી 6 0 ના 0 3 નવા 2707 વધી 2 3 ચોક 12 ને 2 14 4 વધી 1 3 તારી 9 ને 1 10 6 નવા 54 4 વધી 5 6 ચોક 24 24 ને 5 29 29 9 ઉપર વધી 2 6 તારી 18 18 ને 2 20 જવાબ થશે 0 વત્તા 4 4 7 વત્તા 9 થશે 7 દુ 14 ને 16 7 દુ 14 ને 2 16 6 વધી 1 8 ને 1 9 9 ને 4 થશે 13 13 3 વધી 1 9 ને 1 10 10 ને 2 12 2 વધી 1 6 ને 1 7 ને 1 8 જવાબ થશે આપણો 82,364 438 ગુણ્યા 180 હવે 438 180 નું વિસ્તૃત સ્વરૂપ શું થાય 100 વત્તા 80 એટલે બે સંખ્યા થઈ પાછળ તો 0 છે તો હવે શું કરીશું 438 સાથે 100 નો ગુણાકાર ને 438 સાથે 80 નો ગુણાકાર તો 438 સાથે 100 નો ગુણાકાર 2 0 438 એકા 438 અને 80 નો ગુણાકાર 1 0 પહેલા લખીશું 8 8 64 4 વધી 6 8 તારી 24 24 ને 36 300 0 વધી 3 8 ચોક 32 32 ને 3 35 સરવાળો કરીશું 0 વત્તા 0 0 વત્તા 4 4 8 વત્તા 0 8 5 ને 3 8 અને 4 ને 3 7 78,840 12મું છે 509 ગુણ્યા 181 તો 181 ને લખીશું 100 વત્તા 80 વત્તા 1 હવે 509 ને 100 ની સાથે ગુણાકાર 509 નો 80 સાથે ગુણાકાર અને 509 નો 1 સાથે ગુણાકાર તો જુઓ 100 સાથે ગુણાકાર 2 0 પહેલા અને 509 એકા 509 1 0 પહેલા મૂકી દઈએ 8 9 72 2 વધી 7 8 ગુણ્યા 0 0 અને વધી સીધી 7 0 વત્તા 7 7 8 પંચા 40 અને 509 એકા 509 0 વત્તા 9 9
2 + 0 2, 7 ને 5 12, 12 ને 9 21, તો 1 વધી 2, 2 + 0 2, 5 ને 4 9. જવાબ થશે 92,129. 13મો દાખલો છે 269 ગુણ્યા 304. હવે 304 ને લખીશું 300 + 4. પહેલા 300 સાથે ગુણાકાર અને પછી 4 સાથેનો ગુણાકાર. 269 ગુણ્યા 300, 2 0 છે લખી દઈએ. 3 9 27, 7 વધી 2, 3 6 18 ને 2 20, 20 0 વધી 2, 3 2 6 ને 2 8, 4 9 36, 6 વધી 3, 4 6 24, 24 ને 25 26 27, 27 7 વધી 2, 4 2 8 ને 2 10. 0 + 6 6, 0 + 7 7 + 0, 0 + 1 1, 8 ના 8, 81,776. 612 ગુણ્યા 162. હવે 162 ને આપણે લખીશું 100 + 60 + 2. પહેલા આપણે ગુણાકાર કરીશું 612 ગુણ્યા 100, 612 ગુણ્યા 60, 612 ગુણ્યા 2. 612 ગુણ્યા 100 તો 2 0 છે. 612 એકા 612. અહીંયા 1 0 છે લખીશું. 6 દુ 12 2 વધી 1, 6 એકા 6 ને 1 7, 6 6 36, 2 દુ 4, 2 એકા 2, 2 6 12. 0 + 4 4, 2 ને 2 4, 7 ને 2 9 ને 2 11, 11 1 વધી 1, 6 ને 1 7 ને 1 8 અને 1 9, 6 ને 3 9. જવાબ થશે આપણો 99,144. તો વિદ્યાર્થીઓ આ સાથે જ આપણો આજનો વિડીયો પૂર્ણ થાય છે. આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવશો અને સાથે જ મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી લેશો જેથી તમને આવા વિડીયો મળતા રહે. વિદ્યાર્થીઓ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મારા દરેક પ્લેલિસ્ટની લિંક મળી જશે જેમાં જઈને તમે તમારા મનપસંદ વિડીયો જોઈ શકશો અને સાથે જ મારી ટેલિગ્રામની લિંક પણ મળી જશે જેમાં સબસ્ક્રાઇબ કરીને તમને ગણિતનું બધું મટીરિયલ PDF સ્વરૂપે મળી રહેશે. તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટોપિક સાથે. જય હિન્દ.